સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાત પર તોળાતું માવઠાનું સંકટ। રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે માવઠાની આગાહીને પગલે જગતનો તાત ચિંતામાં બેઠો છે। રાજ્યમાં 23મી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં ભારે ગાજવીજ સાથે કરા તેમજ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે। ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા। આરોગ્ય મંત્રીએ આપ્યું નિવેદન। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં વધારો થયો છે। ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધ્યા છે। રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21 થઈ છે, જેને લઈને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી। તેમણે કહ્યું, કોરોનાનો આ નવો વેરિયન્ટ પ્રમાણમાં માઇલ્ડ હોવાથી ડરવાની જરૂર નથી, જો કે લોકોએ સાવચેત રહેવું જોઈએ તેમ આરોગ્ય મંત્રીએ કહ્યું છે। કેન્દ્ર સરકારે પણ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે। બધી ફેશન કરજો પર ડ્રગ્સની ફેશન ન કરતા। અમદાવાદ શહેરમાં એક કોલેજના કાર્યક્રમમાં રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા। અહીં તેમણે વિદ્યાર્થીઓને સંબોધનમાં કહ્યું કે બધી ફેશન કરજો પર ડ્રગ્સની ફેશન ન કરતા। સાથે સાયબર બુલિંગ મામલે કહ્યું કે આવા કિસ્સામાં ગભરાવું ન જોઈએ। તમે અમારી પાસે આવી શકો છો। યુવતીઓને થતી હેરાનગતિ પર તેમણે કહ્યું કે આવા કિસ્સામાં પરિવારે ખાસ કરીને માતાએ દીકરીઓનો સાથ આપવાની જરૂર છે। એક દિવસમાં થયા કરોડોના એમઓયુ। ગુજરાત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગુજરાત સરકારે 47 એમઓયુ કર્યા છે। આની હેઠળ રાજ્યમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુના સંભવિત રોકાણ થશે। આ સાથે અંદાજે 7.5 લાખથી વધુ રોજગારી ઊભી થઈ શકશે। ઉદ્યોગ જૂથોમાં એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્સટાઇલ્સ, એપરલ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સામેલ છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। આ જિલ્લામાં થશે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી। 26 જાન્યુઆરી 2024ના રોજ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે। ત્યારે આ પર્વ માટે ગુજરાતમાં પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે। જણાવી દઈએ કે આ વખતે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં થશે। આ ઉજવણી માટે ગતરોજ સંલગ્ન અધિકારીઓની બેઠક યોજાઈ હતી। ઉજવણી સંદર્ભે 20 જેટલી વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે। નકલી ટોલનાકા બાદ હવે નકલી કોન્સ્ટેબલ ઝડપાયો। આજકાલ ગુજરાતમાં ડુપ્લિકેટની બહુ જ બોલબાલા વધી ગઈ છે। નકલી ઓફિસ, નકલી અધિકારી અને નકલી ટોલનાકું તાજેતરમાં જ ચર્ચામાં હતું। ત્યારે હવે બનાસકાંઠામાંથી નકલી કોન્સ્ટેબલ ઝડપાયો છે। નકલી કોન્સ્ટેબલ બનીને ફરતા અશોક ચૌધરી નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। આરોપી અગાઉ અમદાવાદમાં નકલી પીએસઆઈ તરીકે ઝડપાયો હતો। તે 20 જેટલા ગુનાઓમાં પણ સંડોવાયેલો છે। પોલીસે નકલી કોન્સ્ટેબલને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વકર્યો। દેશમાં કોરોનાએ ફરી દસ્તક દીધા બાદ દેશની ચિંતામાં વધારો થયો છે। ગુજરાતમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં 7 અને ગાંધીનગરમાં 1 કેસ સામે આવ્યા છે। આ 7માંથી 5 લોકોની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે। આ તમામ દર્દીઓને હાલમાં આઇસોલેશનમાં રખાયા છે। આ દર્દીઓ પશ્ચિમ અમદાવાદના જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વિસ્તારના છે, જેઓ કોરોના પોઝિટિવ છે। શિયાળામાં હવે આદુવાળી ચા પડશે મોંઘી। હાલ મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે હાલ આદુના ભાવમાં વધારો થયો છે। આદુના ભાવમાં વધારો થતા ચાના ભાવમાં પણ ભાવ વધારાની શક્યતા વધી ગઈ છે। હાલ કમોસમી વરસાદને કારણે આદુના પાકને નુકસાન થયું છે, જેના કારણે આદુના ભાવમાં વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને કારણે બજારમાં આદુની આવકમાં ઘટાડો આવ્યો છે। શિયાળામાં વધતી ઠંડીને કારણે માર્કેટમાં આદુની માંગ ઝડપથી વધી છે। નકલી માર્કશીટ વિઝા ઓફિસનો પર્દાફાશ। છેતરપિંડી આચરવા માટે લોકો કેટલી હદે જઈ શકે વિચારી ન શકાય। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીજી રોડ પરની હાઈટેક એજ્યુકેશન ઓફિસમાં દરોડા પાડી નકલી માર્કશીટ, નકલી સિક્કા તથા દસ્તાવેજો જપ્ત કર્યો છે। ખોટા દસ્તાવેજો અને કંપનીના અનુભવ લેટર તથા સિક્કાઓની મદદથી ઉમેદવારની પ્રોફાઇલ બનાવી લાખોની છેતરપિંડી કરવામાં આવતી હતી। કૌભાંડમાં સંકળાયેલ જીગર શુક્લ અને નીરવ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।
દેશને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં ગુજરાતનું મોટું યોગદાન. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી પૂરી થવામાં છે. આ દરમિયાન ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. કોલિયર્સ ઇન્ડિયાએ દેશના મેન્યુફેક્ચરિંગ વિકાસ અંગે એક સ્ટડી જાહેર કર્યો છે, જે મુજબ વર્ષ 2025-26 સુધીમાં ઇન્ડિયન મેન્યુફેક્ચર માર્કેટ $1 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે, જેમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ હશે. 2023માં ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ મેળવવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. અમદાવાદથી અયોધ્યાના ભાડામાં વધારો. 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ફ્લાઇટના ભાડામાં ભારે ધરખમ વધારો થયો છે. અમદાવાદથી અયોધ્યાનું ભાડું પહેલા ₹4,000 સુધી હતું, જે હવે 7 થી 10,000 સુધી પહોંચ્યું છે. આ પહેલા અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ ન હતી, પરંતુ હવે સીધા અયોધ્યા 1 કલાક 50 મિનિટમાં જ પહોંચી શકાશે. 11 જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા સીધી ફ્લાઇટ શરૂ થઈ રહી છે. ટ્રેનોમાં પણ બુકિંગ વધી રહ્યું છે. જીટીસીઓએ પરીક્ષાની તારીખ જાહેર કરી. જીટીસીઓ દ્વારા 28-29 ડિસેમ્બરના રોજ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ યોજાશે, જેમાં જૂનાગઢ, અમરેલી, ગોંડલ ઝોનની પરીક્ષા જેતપુર ખાતે લેવાશે, જ્યારે જામનગર, સુરેન્દ્રનગર અને અંજારની પરીક્ષા મોરબી ખાતે લેવાશે. જાંબુવા અને ભરૂચની જાંબુવા ખાતે લેવાશે. નવસારીની નવસારીમાં જ લેવાશે. હિંમતનગર, પાલનપુરની પરીક્ષા હિંમતનગર ખાતે યોજાશે. મહેસાણા અને નડિયાદની નારોલ ખાતે યોજાશે. તેમજ 7 જાન્યુઆરીના રોજ લેખિત પરીક્ષા અમદાવાદમાં યોજાશે. ઓનલાઈન ગેમમાં દેવું, યુવકનો આપઘાત. વડોદરામાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમની લહાયમાં દેવું થઈ જતા યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ યુવકને 2 નાના બાળકો પણ હતા. જો કે મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લોન ભરપાઈ કર્યા છતાં કેટલાક શખ્સો હેરાન કરતા તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવાનો ઉલ્લેખ છે. આ 31 વર્ષીય યુવકનું નામ મયુર મહિડા છે અને આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 5 વર્ષમાં ભારતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર USA જેવું હશે. રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે ભારતનું લક્ષ્ય આગામી 5 વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમેરિકાની બરાબરી કરવાનું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મહાનગરોમાં ભીડ ઘટાડવા, મુસાફરીનો સમય ઘટાડવા અને માર્ગ અકસ્માત ઘટાડવા માટે કામ કરી રહી છે. ગડકરીએ કહ્યું કે હવે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ જાપાનને પાછળ છોડીને ચીન અને અમેરિકા પછી વિશ્વમાં 3જા સ્થાને પહોંચી ગયો છે. અમેરિકામાં હિન્દુઓ માટે મોટો નિર્ણય. યુએસએમાં હિન્દુ હિતોની રક્ષા માટે કોંગ્રેસ હિન્દુ કોક્સની રચના કરાઈ છે. રિપબ્લિકન સાંસદો પીટર સેશન્સ એલિસ સ્ટેફનિકે સંસદમાં તેની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય હિન્દુઓ પ્રત્યે દ્વેષભાવ તેમજ ભેદભાવને સમાપ્ત કરવાનો પણ છે. પીટરે કહ્યું કે આ સમિતિથી અમેરિકન હિન્દુઓનો અવાજ બુલંદ બનશે. સમિતિમાં ભારત ઉપરાંત અન્ય દેશોમાં રહેતા હિન્દુઓનો પણ સમાવેશ થયો છે. યુએસએમાં આશરે 40 લાખ ભારતીય છે, જેમાં 15 લાખ મતદાતા છે. 40 દેશોમાં ફેલાયો JN1 વેરિયન્ટ. વિશ્વના 40 દેશોમાં કોરોનાનું નવું સબ વેરિયન્ટ JN1 ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં પણ આ વેરિયન્ટના 21 કેસ નોંધાયા છે. આ દરમિયાન WHOએ જણાવ્યું છે કે રસી આ વેરિયન્ટ સામે સંપૂર્ણપણે અસરકારક છે. કોરોનાના આ વેરિયન્ટથી લોકોને કોઈ ખતરો નથી. જો કે WHOએ એક એડવાઇઝરી જારી કરીને ભીડવાળા, બંધ અને દૂષિત વિસ્તારોમાં માસ્ક પહેરવાની અપીલ કરી છે. સાથે લોકોથી સુરક્ષિત અંતર જાળવવાનું પણ કહેવામાં આવ્યું છે. રાજ્યમાં જીએસટી વિભાગની વ્યાપક તપાસ. જીએસટી વિભાગે સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ 67 પેઢીઓમાં તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં કુલ 37 નકલી પેઢીઓ મળી આવી છે. અમદાવાદમાં 13, મોરબીમાં 2, રાજકોટમાં 5, જૂનાગઢ અને ગાંધીધામમાં 1, વડોદરામાં 8 અને સુરતમાં 7 નકલી પેઢીઓ સામે આવી છે. તમામ નકલી પેઢીઓમાંથી 53 કરોડની ખોટી વેરાશાખ પાસ કરી હોવાનું ખુલ્યું છે. આરોપીઓએ માલિકના ડોક્યુમેન્ટ મોર્ફ કરી જીએસટી નંબર મેળવી નકલી પેઢીઓ ઊભી કરી હતી. શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાશે. નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવશે. આવનારી 9 જાન્યુઆરીએ સ્પોર્ટ્સ એવોર્ડનું વિતરણ કરવામાં આવશે. રમત મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તમામ ખેલાડીઓનું સન્માન કરશે.
મેં અટલ હુંનું ટ્રેલર રિલીઝ. ભારતીય જનતા પાર્ટીના દમદાર નેતા અટલ બિહારી વાજપેયીના જીવન પર બનેલી ફિલ્મ મેં અટલ હુંનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરમાં અટલ બિહારી વાજપેયીના પાત્રમાં પંકજ ત્રિપાઠી ખૂબ જ દમદાર લાગી રહ્યા છે. ફિલ્મના ટીઝરની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પંકજ ત્રિપાઠીનો ગેટઅપ ચાહકોને પસંદ આવી રહ્યો છે. ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 19 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.